અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ ઘટના અને દુઃખદ ઘટના સામે આવી છે। ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। જો કે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે। બનાવની વિગત અનુસાર ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યો। હાલના વરસાદી માહોલના કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયેલો હતો। શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા 2 બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા। આસપાસ હાજર લોકોએ તરત બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ કમનસીબે એક 5 વર્ષીય બાળકને બચાવી શકાયો નહીં, જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો। આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં શોક અને રોષની લાગણી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો અને ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી। આ દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે। मेरा नाम विश्वकर्मा सिंह है। मैं लड़के का मामा हूँ। आज हमारे महेंद्र नगर में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ, वहाँ पूरा पानी लग गया था। ये दोनों छोटे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूबे। एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढने निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में, तो डॉक्टर ने वो बताया डेड बताया। जीतू राणा, दिव्यांग न्यूज़, भरूच।